જય ગૌ માતા, જય શ્રી રામ, જય ગૌ માતા। આજ રોજ સુરતથી ગૌ માતા જીવાદય ટ્રસ્ટ સુરતના મિત્રો આવેલા છે અને આપણે જે નંદી બળદની ગૌશાળા જે કરેલ છે કેશોદ તાલુકામાં, ત્યાં અત્યારે આવી આપણે જે બોર કરેલ છે એમાં પાણી થયું છે, તો આપણે મોટરની વ્યવસ્થા કરવાની હતી। તો એ લોકો ત્યાંથી આવે રૂબરૂ અહીંયા અત્યારે આવી મોટરથી લાઇન વાયર ડીપીટાટરથી માંડી 1,70,000 રૂપિયાનો ખર્ચો થયો છે। એ રોકડા પણ કરી અને કાલે પાણી આવે એ વ્યવસ્થા કરી અને પછી જ અહીંથી ગૌશાળાથી જશે। એ આજના નીરના પણ દાતા એ છે, કાલના નીરના દાતા પણ એ છે। એ લોકોનો ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા, જય શ્રી રામ। બોલો કૃષ્ણ પ્રિયા ગૌ માતા કી જય। હાલો હવે તમે ઉપર ચડી જાઓ। આપણું નામ આઈ નામ કે એરિયાનું આજે કઈ ન કોઈ પડતો જ નહીં। જય ગૌ માતા, જય શ્રી રામ। મિત્રો, તો આ છે અમારો બળદ આશ્રમ, જ્યાં અસંખ્ય બળદો છે અને સુરતથી દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે જેની અમને સાથ અને સહકાર આપ્યો છે। તો બસ તમે પણ આ જ રીતના સાથ અને સહકાર દેતા રહેજો। ફૂલની તો ફૂલની પાખડી આ વૃદ્ધ બળદો માટે, જેને રખડતા ભટકતા છોડી મૂકેલા છે, એ બળદોની અમે સેવા કરીએ છીએ। એક નાનો એવો અમે આશ્રમ ખોલેલો છે, બળદ આશ્રમ, જેમાં અસંખ્ય બળદો છે, જે તમે જોઈ શકો છો અત્યારે કેવા બળદો છે બધાય। આ પાણીની કુંડીઓ છે અમારી, પાણીની ટાંકા ટાણા હારતા હતા અમારા રાકેશભાઈ, અને સુરતના દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જેની અમને દાર તો અમે કરી લીધો હતો, અત્યારે અમે મોટરની જરૂર હતી તેની મોટર, કેબલ, પાઇપ બધું લઈ દીધું હોય અમને, તો એનો પણ ખૂબ ખૂબ આભાર। ના રોજ આપણે કસારી ગામ કેશોદ ગામમાં નંદી મહારાજની ગૌશાળા આવેલી છે। એવા આપણે બાપુ જયદીપભાઈ જાડેજા હસ્તક આપણે અહીંયા નંદી મહારાજની ગૌશાળામાં એક બોર કરાવેલો છે એ લોકો તરફથી। એમાં આપણે જે મોટર, લાઈન અને એનો કેબલ સહિત 1,65,000નો સામાન આપણે આમાં નાખેલ છે। એવા આપણે સવારે એટલે કે 50 મણ 1 ટનની લીલી મકાઈ, 1 ટન અત્યારે હાનની લીલી મકાઈ નંદી મહારાજને અર્પણ કરેલી છે। એવા જ એવા અમારે શૈલેષભાઈ ને આપણે શૈલેષભાઈની 1 ટન નીંદ કાલની છે સેવામાં આપેલી છે। જય ગૌ માતા, જય ગૌ માતા। Ale.
જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. બોલો કૃષ્ણ પ્રિયા ગૌ માત કી જય. હાલો. માતા કી જય. કૃષ્ણ પ્રિયા ગૌ માત કી જય. ઓલે બારી બંધ કરો કે અમારે બહાર તો જાય નહીં. કઈ કોઈ નહીં. પાણી મીઠું મીઠું એમાં કાંઈ ઘટે નહીં. ઓલું મારી જો ને આવડવા ભૂંગળું ભાઈ અમારી જય ગૌ માતા, જય એવું લાગ્યું કે તમે નંદી મહારાજની ગૌશાળા કરી છે અને બહુ સારું કામ કરો છો. તમારો વિડીયો જોઈને અમે અહીંયા આવ્યા છીએ સુરતથી. અમે નક્કી કર્યું કે તમારે તો અહીંયા દાર તો હતો. અમે એક એવું નક્કી કર્યું કે ભાઈ અમારે હવેડો કરવો છે અને મોટરે મૂકવી છે. અમારો આવો પ્લાન હતો. તો હવેડો બનાવવો કોઈ શક્ય નથી તમારે અત્યારે, કારણ કે તમારું કામ અહીંયા બાકી જ છે ગૌશાળાનું ને એનો પ્લાન એ જે તમારે બધો બાકી છે. એટલે હવેડો કાંઈ બની શક્યો નહીં. એટલે આપણે મોટર મૂકી દીધી છે. હવે એ જે મોટર મૂકી છે એનો આખો શ્રેય જે કાંઈ જાય છે અમારા બેનું બૈરાવ જે ગૌમાનો જીવદયા ટ્રસ્ટમાં કે જે પીરસવાની સેવા આપે છે એમના જે પૈસા ભેગા થયા હતા એ પૈસાની અમે આ મોટર લઈ અને અમે અહીંયા અર્પણ કરી છે. જય ગૌ માતા. તમને અમારું કામ કેવું લાગ્યું અહીં ગૌશાળામાં? જે તમે આવ્યો વિડીયો જોઈને આવ્યા છો, તો જે તમે આવ્યા જોવો છો એ જ સત્ય હકીકત કામ છે. સારું છે. તમારી મહેનત સારી છે. રાકેશભાઈની મહેનત સારી છે. પછી ઓલા ભાઈ આપણે મોઢેરાવાળા ભાઈ હિતેશભાઈ, એ બધા નામ તો મને નથી આવડતા. મને બધાની બહુ લાગણી અને પ્રેમ જે છે બહુ એ લાગણી મહત્વનું. સારી છે. તમને બધા અમને જમાડ્યા કર્યા. આજે તમારો પ્રેમ ખૂબ છે એના માટે અમે અમારા આભારી. જય ગૌ. આભાર એમાં નથી, આમાં તમે જે તમારો જે પ્રેમ છે ને એ તમને ખેંચી લેવો છે. એ ગૌ પ્રત્યેનો પ્રેમ. અને જે બૈરા ત્યાં રોજ ભોજન જે પીરસવા જાય છે અને જે પીરસવામાં જે પૈસા આવે છે એનું ફંડિંગ બચાવી અને જે પણ ત્યાં બેનો જાય છે એના પૈસા બચી એના જે ફંડિંગમાંથી આપણે મોટર લઈ દીધી છે. અને એ પણ ખુશીની વાત છે કે બહેનોનો એવો વિચાર આવી અને આ ભાઈઓ અહીંયા આવી અને સંપૂર્ણ રીતે મોટર ઉતરી ન જાય ત્યાં સુધી જમવા નથી ગયા અને મોટર ઉતારી પાણી આવી ગયું છે. અત્યારે હવે બધા અમે નીકળીએ છીએ અને જાય છે જમવા. જમીને પાછા આવશું અને સવાર આમાંથી કોઈ હોવાનું નથી. આજે અમારું એક એવું સપનું હતું. અમારો ગૌમાનો જીવદયા ટ્રસ્ટ સપાણો એને આજે 1 વર્ષ થયું છે. અમારું એક એવું સપનું હતું કે કાઠિયાવાડમાં કે ગમે ત્યાં એવી ગૌશાળા હોય ત્યાં આપણે પાણીની વ્યવસ્થા આપણે કરવી. એવું અમારો ગૌમાનો પરિવારનું તમામ ગૌસેવકનું અમારે એક એવું સપનું આજ તમારું આજ પૂરું થયું. જય ગૌ માતા, જય શ્રી રામ, જય ગૌ માતા.